શાંતિ. તારીખ 19 મે 2024ની અવ્યક્ત મુરલીના આધારે સંકલ્પ શક્તિને વધારવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું આત્મા સમસ્ત કલ્પમાં અતિ શ્રેષ્ઠ છું, હાઈએસ્ટ છું. અનાદિ રૂપમાં બાબાની અતિ સમીપ રહેનારી ઊંચ તે ઊંચ આત્મા છું. આદિકાલમાં દેવ રૂપમાં સર્વ પ્રાપ્તિ સ્વરૂપ છું. તન, મન, ધન અને જન ચારે સ્વરૂપમાં હું શ્રેષ્ઠ છું. મને કોઈ પણ વસ્તુ કે વાતની અપ્રાપ્તિ નથી. મધ્યકાલમાં પણ હું પૂજ્ય બનું છું. મારા જડ ચિત્રોની વિધિપૂર્વક પૂજા થાય છે. દરેક કર્મની પૂજા થાય, કેમ કે હું કર્મ યોગી બનું છું. વર્તમાન અંતકાલમાં સ્વયં પરમાત્માની અને બાપ દાદાની બંનેની પાલના લેનારી હું શ્રેષ્ઠ આત્મા છું. અનાદિકાળમાં, આદિકાળમાં, મધ્યકાળ અને અંતકાળમાં પણ હું શ્રેષ્ઠ અને હાઈએસ્ટ આત્મા છું. સમસ્ત કલ્પમાં અન્ય કોઈ પણ આટલું શ્રેષ્ઠ ભાગ્ય પ્રાપ્ત નથી કરતું. મને એ વાતનો પૂરો નિશ્ચય અને નશો છે. મારામાં સદા અપાર ખુશી ઇમર્જ રૂપમાં રહે છે. હવે હું એક દ્રશ્યને સામે લાવી રહી છું. એક ગાર્ડન, જેની માટીમાં ફળના બીજ વાવેલા છે. પાણી પાવવા, જંગલી ઘાસને કાઢવું, કીટાણુથી બચાવવું, આ પ્રકાર રોજ પાલના કરવાથી જ આ બીજ હવે ખૂબ જ મોટા વૃક્ષ બની સરસ ફળ આપી રહ્યા છે. બધાનું પેટ ભરી રહ્યા છે. આ બીજ મારા સંકલ્પના પ્રતીક છે. આ સંકલ્પો રૂપી બીજને દરરોજ જ્ઞાનનું પાણી આપવાથી, વ્યર્થ રૂપી ઘાસને સમય પર કાઢી મૂકવાથી, માયારૂપી કીડાઓથી બચાવવાથી મારા સંકલ્પ શ્રેષ્ઠ સંસ્કાર રૂપી મહાવૃક્ષ બની અનેક પ્રકારની સફળતા રૂપી ફળ આપી રહ્યા છે. સર્વને સુખી બનાવી રહ્યા છે. બાપ દાદા મને ઈશારો આપી રહ્યા છે. વર્તમાન અને ભવિષ્ય બનાવવા માટે સૌથી મોટું ખજાનો
શ્રેષ્ઠ સંકલ્પોનું ખજાનું છે. મારી અંદર શ્રેષ્ઠ સંકલ્પોની મોટી શક્તિ છે. શુભ ભાવના, શુભકામના અને એકાગ્રતાની અપાર શક્તિ છે. હું સંકલ્પોને ઇકોનોમીપૂર્વક યુઝ કરું છું. હું વ્યર્થથી મુક્ત રહું છું. મનની કંટ્રોલિંગ પાવરથી મનોબળને વધારનારી આત્મા છું. સેકન્ડમાં મનને જ્યાં ઈચ્છું, જેવી રીતે ઈચ્છું, જેટલા સમય માટે ઈચ્છું એટલું કંટ્રોલ કરી શકું છું. મનોબળ વધારવાથી અચાનક આવનારી સમસ્યા પણ સમાપ્ત થઈ જાય છે. સમસ્યાથી પાઠ શીખી હું આગળ વધતી રહું છું. મારા શ્રેષ્ઠ શુદ્ધ સંકલ્પો, આ સંકલ્પોમાં ખૂબ તાકાત છે. મારા સંકલ્પ પાવરફુલ હોવાથી મારું બોલચાલ, ચલન, દૃષ્ટિ, વૃત્તિ પર સ્વતઃ કંટ્રોલિંગ રહે છે. મારી વાઇસલેસ સ્થિતિમાં વાઇબ્રેશન કેચ કરવાની વાયરલેસ ટચિંગ પાવર સમાયેલી છે. મુજ આત્માની અલૌકિક લાઇટ સાયન્સની લાઇટથી પણ વધારે કમાલ કરનારી છે. હું મારા નિસ્વાર્થ, સ્વચ્છ, સ્પષ્ટ સંકલ્પોથી અનેક આત્માઓને દૂરથી જ અનુભવ પ્રાપ્ત કરાવી શકું છું. મારા સંકલ્પોની શક્તિને વ્યર્થથી બચાવતા, જમા કરતા હું અંતિમ સ્ટેજની અંતિમ સેવા કરી રહી છું. હું રિદ્ધિ સિદ્ધિ નહીં, પરંતુ વિધિપૂર્વક સંકલ્પ શક્તિનો પ્રયોગ કરું છું. વિધિપૂર્વક ચાલનારી મુજ આત્માનું દરેક શ્રેષ્ઠ સંકલ્પ વરદાનના રૂપમાં સિદ્ધ થાય છે. બાબાની સાથે સાથે સેવા કરતા હું સર્વનું ભલું કરી રહી છું. પોતાની સંપન્ન સ્થિતિ દ્વારા હું બાપ દાદાના નયનોમાં સમાઈ રહી છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.